ચાલો આજે આપણી પાસે અમદાવાદની એક બહુ જ રસપ્રદ ઇવેન્ટની માહિતી છે. હા, મળી છે માહિતી. આ 25 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 દરમિયાન એક શિબિર છે. આમ તો યોગ શિબિર જેવું જ લાગે છે, પણ એનું જે સૂત્ર છે ને એના પર મારી નજર અટકી ગઈ. કયું સૂત્ર? પ્રવચન નહીં, પ્રયોગ. આ બહુ જ મહત્વનું છે. છે ને? હા, કારણ કે જુઓ, આજના સમયમાં લોકો હવે ખાલી લેક્ચર સાંભળીને થાકી ગયા છે. એકદમ. તેમને એવા અનુભવો જોઈએ છે જે તેઓ પોતાની લાઈફમાં સીધા જ અપનાવી શકે. આ પ્રયોગ પર ભાર મૂકવાનો અર્થ જે છે, બિલકુલ સાચું. અને આ અનુભવ ખાલી કસરત સુધી નથી. એમાં યોગ, વ્યાયામ અને ધ્યાનની સાથે સમ્યક આહાર પર પણ ખાસ ભાર છે. હા, સમ્યક આહાર. તો જ્યારે તેઓ સમ્યક આહાર કહે છે, એનો અર્થ કોઈ ચોક્કસ ડાયટ પ્લાન જેવો છે કે પછી કંઈક અલગ છે? ના, અહીંયા જ વાત રસપ્રદ બને છે. જુઓ, સમ્યક આહાર એટલે ખાલી શું ખાવું એ નહીં. ઓકે. પણ ક્યારે, કેવી રીતે અને શા માટે ખાવું એ પણ છે. આ જે આધુનિક ડાયટ કલ્ચર છે ને, એનાથી બિલકુલ અલગ છે. જેમાં અમુક વસ્તુ સારી અને અમુક ખરાબ એવું લેબલ હોય છે. બરાબર. સમ્યક આહાર શરીરની જરૂરિયાતને સમજવા પર ભાર મૂકે છે. એક સર્વગ્રાહી અભિગમ છે. અને મને લાગે છે કે આ જ વિચાર એમના નાસ્તાના કોન્સેપ્ટમાં પણ દેખાય છે. સવારે યોગ પ્રાણાયામ પછી 21 પ્રકારનો અદૃશ્ય અનલિમિટેડ નાસ્તો. હા. સાચું કહું તો મને આ અદૃશ્ય નાસ્તો શબ્દ સાંભળીને બહુ મજા આવી. આ શું છે વળી? મને લાગે છે કે આ કોઈ માર્કેટિંગ યુક્તિ કરતાં વધુ ઊંડો અર્થ ધરાવે છે. અદૃશ્ય એટલે કદાચ એવો નાસ્તો જે પેટ પર ભારે ન પડે. અચ્છા. એમાં પલાળેલા બદામ, અખરોટ, સીડ્સ, ફળો એવી વસ્તુઓ છે જે ભરપૂર ઉર્જા આપે પણ શરીરને ભારે ન બનાવે. એટલે પરંપરાગત નાસ્તા જેવો દૃશ્યમાન નથી, પણ પોષણ ભરપૂર છે. એકદમ. અને અનલિમિટેડ શબ્દ પણ મહત્વનો છે. એ બતાવે છે કે કુદરતી ખોરાક તમે કેલરી ગણ્યા વગર ખાઈ શકો છો. વાહ, આ બધું સાંભળવામાં તો ખૂબ જ સરસ લાગે છે. પણ જે સૌથી મોટી વાત છે, જેણે મને વિચારતી કરી દીધી. કઈ વાત? કે આ શિબિર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. હા, એ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. આજના સમયમાં જ્યાં વેલનેસ એક આખી ઇન્ડસ્ટ્રી છે, ત્યાં આવો નિઃશુલ્ક કાર્યક્રમ શું બતાવે છે? એ જ બતાવે છે કે આ કોઈ કોમર્શિયલ વર્કશોપ નથી. આ એક સામાજિક પહેલ જેવું વધુ લાગે છે. સ્વાસ્થ્યને સમુદાય સાથે જોડવાનો પ્રયાસ છે. એટલે જ્ઞાનની વહેંચણી. બરાબર. અને વ્યવસ્થા માટે માત્ર 50 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી રાખી છે, જે બતાવે છે કે આયોજન ગંભીરતાપૂર્વક થયું છે. તો જેમને પણ આ પ્રયોગનો જાતે અનુભવ લેવો હોય, એમના માટે સ્થળ અને સંપર્કની વિગતો પણ છે? હા, ચોક્કસ. સ્થળ છે ગોતા, દેવનગર ગામ, અમદાવાદમાં. હા, ત્યાં જેડી ક્રિકેટ ગ્રાઉન્ડ છે, HP પેટ્રોલ પંપની બરાબર બાજુમાં, કર્ણાવતી, અમદાવાદ. અને રજિસ્ટ્રેશન માટે કેટલાક નંબરો પણ છે ને? હા, હું જણાવી દઉં. શ્રી કાંતુભાઈનો નંબર છે 99256 90555. ઓકે. શ્રી વિનુભાઈનો નંબર છે 99791 63550. પછી છે શ્રી વિશાલ પટેલ 9338 60270. શ્રી અર્પિત પટેલ 84019 51555. અને એક છેલ્લા. અને હા, શ્રી બટુકભાઈ ઠુમર, એમનો નંબર છે 99794 10104. સરસ. તો આ આખી ચર્ચા પરથી આપણે એ જ મુદ્દા પર પાછા આવીએ છીએ કે આ ખાલી એક શિબિર નથી. ના, બિલકુલ નહીં. આ સ્વાસ્થ્ય પ્રત્યેના એક બદલાતા દૃષ્ટિકોણનું એક નાનકડું ઉદાહરણ છે. બરાબર. અને આના પરથી એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે, ખબર છે? કયો? કે જ્યારે સમાજમાં આવી પ્રયોગ